વડોદરા રાવપુરા મંડળની ભવ્ય ગણેશ આગમન યાત્રા દરમિયાન લહેરીપુરા દરવાજા પાસે મારામારીની ઘટના. સંસ્કારી નગરી વડોદરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં રાવપુરા યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ આગમન યાત્રા દરમિયાન મારામારીની ઘટના બની છે. આગમન યાત્રા જ્યારે ન્યાય મંદિર અને લહેરીપુરા દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બનતા મારામારી શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ પૂર્વે વડોદરા શહેરમાં આગમન યાત્રાઓની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ રાવપુરા વિસ્તારમાં નીકળેલી આગમન યાત્રા દરમિયાન આનંદ માહોલ વચ્ચે અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી. યાત્રા લહેરીપુરા દરવાજા અને ન્યાય મંદિર વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ ક્ષુલ્લક બાબત વચ્ચે યુવકો તકરાર થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 7 થી 8 જેટલા યુવકો ભેગા મળીને એક યુવકને ઘેરીને આડેધડ માર મારી રહ્યા છે. યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે આ પ્રકારે જાહેર રોડ પર મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટના બન્યાના ગણતરીના સમયમાં જ સ્થાનિક મોભીઓ અને ત્યાં હાજર લોકોએ વચગાળાનો રસ્તો કાઢી મામલો થાળે પાડ્યો હતો. ધાર્મિક ઉત્સવોની આગમન યાત્રાઓમાં આવી ઘટનાઓ બનતા સુરક્ષા અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ આ વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તહેવારો અને ધાર્મિક પ્રસંગો ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે જરૂરી છે, પરંતુ આવી ઘટનાઓ ઉત્સવના રંગમાં ભંગ પાડે છે. હવે જોવાનું રહેશે કે વાયરલ વિડીયોના આધારે પોલીસ આ મારામારી કરનારા શખ્સો સામે શું કાર્યવાહી કરે છે.